કોંગ્રેસના કાર્યકરોનો આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર આમ આદમી પાર્ટીમાં જોડાયો નથી તેમ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોઈ પણ માણસ કોંગ્રેસનો પ્રાથમિક સદસ્ય પણ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. જે બાદ આજે આમ આદમી પાર્ટી દ્વારા પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રમુખે ખોટી વાતો કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રમુખે કોંગ્રેસના પ્રાથમિક સદસ્યનો લેટર પણ મીડિયા સમક્ષ બતાવ્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોના ફોટા પણ તેઓ દ્વારા બતાવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાન આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે, તેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. કોંગ્રેસ જે એનું જુઠ્ઠાણું ફેલાવી રહી છે, આપના માધ્યમથી હું કોંગ્રેસના પ્રમુખ જે ખોટી વાતો કરી અને આમ આદમી પાર્ટીને જુઠ્ઠા બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમને ખાસ જણાવવા માંગુ છું કે તમારા જુઠ્ઠાણાની સામે તમે પીસી કરીને લોકોને બતાવો છો કે આમાંથી કોઈ પણ માણસ મારો પ્રાથમિક સદસ્ય પણ નથી. આ પ્રાથમિક સદસ્યને જે તમે 2021માં લેટર આપેલો છે તે આપની સમક્ષ છે. જે જનતા જાણી ગઈ છે કે કોંગ્રેસ હવે જુઠ્ઠું બોલ્યા સિવાય બીજું કોઈ કામ નથી કરી રહી. આજે 50 વર્ષથી કોંગ્રેસ પાછળ કેમ છે એનું બી આ જ કારણ છે કે એના જુઠ્ઠાણા. આ જે વ્યક્તિઓ અમારી સાથે જોડાયા છે તેમના તમે કદાચ ફોટા જોયા હશે. આ દરેક જગ્યાએ વ્યક્તિઓના ફોટો છે કે જે ટૂંક સમય પહેલા કોંગ્રેસમાં હતા અને આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કારણ કે કોંગ્રેસ હંમેશા જુઠ્ઠું બોલતી આવી છે. કોંગ્રેસ લોકોને હંમેશા માટે ઉલ્લુ બનાવી રહી છે. આજે રાહુલ ગાંધી તેમના જે લીડર છે તે પોતે એવું કહેતા હોય કે કોંગ્રેસના 50% નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે. આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક વસ્તુઓ સત્ય છે. આજે આમ આદમી પાર્ટી સાથે જે જોડાઈ રહ્યું છે તે કેજરીવાલજીની વિચારધારાથી લોકોને હવે ધ્યાનમાં આવી ગયું છે કે આમ આદમી પાર્ટી સત્ય અને હકીકતની રાહે ચાલે છે. આ તો એક બે વ્યક્તિની વાત નથી. ટૂંક સમયમાં અમારું જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેનાથી 1 2 નહીં, 1000 નહીં, લાખો પબ્લિક ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહી છે. આ પીસી કરવાનો મતલબ એટલો જ છે કે આવા જૂઠાણા હંમેશા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે. અમારે દરેક વખતે આવી સફાઈ આપવાની જરૂર નથી, પરંતુ આજે કોંગ્રેસના પ્રમુખ બી સમજી લે કે જે કહેવા માંગે છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કઈ કાયદેસરની કાર્યવાહી ભાઈ? પબ્લિક છે, પબ્લિક કોઈ બી સાથે જોડાઈ શકે છે, દરેક પક્ષ સાથે જોડાઈ શકે છે. એને ફક્ત એની વિચારધારાથી કે એને કોની વિચારધારા માફક આવે છે. આજે આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ સત્ય, સચોટ અને ચોખ્ખી છે. એ સાથે આજે અંધભક્તો જે ભારતીય જનતા પાર્ટીના હતા, અંધભક્તો જે કોંગ્રેસના હતા, એ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તેના માટે થઈ કોંગ્રેસમાં અને ભાજપ જુઠ્ઠાણા ફેલાવી પીસીઓ કરી અને આજે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. પણ તમામ લોકો જે જોડાયા છે કોંગ્રેસમાંથી જ આવ્યા છે. તેની હું પૂરેપૂરી પ્રૂફ સાથેની સાબિતી આપી રહ્યો છું, જે આપણે સૌએ જોઈ છે. તો ભાઈ અમે કોઈ પણ કાર્યવાહી કરવામાં માનતા નથી, કારણ કે સાચા માણસે જે સાચું છે એને કશું જ બતાવવાની જરૂર નથી. પબ્લિક પોતે ચેતી ગઈ છે, પબ્લિક પોતે જાણી ગઈ છે કે કોંગ્રેસ અને ભાજપ બે એકબીજાના ભાઈ બહેન છે, એબી ટીમ છે. અને એમના નેતા પોતે રાહુલ ગાંધી પોતે એવું કહીને ગયા છે કે કોંગ્રેસના અડધા લોકો ભાજપ સાથે જોડાયેલા છે. આનાથી વિશેષ હવે મને બીજું કઈ